અમેરિકાનો પ્રમુખ બનતા જ મસ્કને કેબિનેટમાં સામેલ કરીશ. મસ્કે કહ્યું, હું પણ સેવા કરવા તૈયાર. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસનો પ્રચાર અભિયાન ચાલુ છે. આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નાગરિકોને મોટા વચનો આપી રહ્યા છે. હવે આ વચ્ચે તેમણે ટેસ્લાના માલિક ઇલોન મસ્કને એક શાનદાર ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો હું રાષ્ટ્રપ્રમુખ બનીશ તો ઇલોન મસ્કને સરકારમાં મંત્રીનું પદ અથવા મહત્વપૂર્ણ સલાહકારની ભૂમિકા આપીશ. મહત્વની વાત એ છે કે ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની ઓફર સ્વીકારી લીધી અને તેમણે કહ્યું કે હું સેવા કરવા માટે તૈયાર છું. તમને જણાવી દઈએ કે અમેરિકામાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ઇલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીને સપોર્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પનો હવાલો આપતા લખવામાં આવ્યું કે જો તેઓ અમેરિકી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાશે તો ઇલોન મસ્કને કેબિનેટ મિનિસ્ટર અથવા એડવાઇઝરની પોસ્ટ ઓફર કરશે. પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ એલાન બાદ એક્સ પર યુઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ઇલોન મસ્કને સ્પેશિયલ મિનિસ્ટ્રીયલ પોર્ટફોલિયો ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી ઓફર કરવા માટે કહ્યું. તેના પર મસ્કે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ પરફેક્ટ છે. આટલું જ નહીં, મસ્કે આ મંત્રીપદની પ્લેટવાળી તસવીર સાથે ફોટો એક્સ પર શેર કર્યો અને લખ્યું કે હું આ મંત્રીપદ સાથે કામ કરવા તૈયાર છું. ઇલોન મસ્ક અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પનું ઇન્ટરવ્યૂ લીધું હતું, જેમાં ટ્રમ્પે ખુલીને પોતાની પ્રાથમિકતાઓ મસ્ક સામે રાખી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.